નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે એસએસજી હોસ્પિટલમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેમાં સોનોગ્રાફી વિભાગ સુધી જવાના રસ્તાનો પણ સમાવેશ થાય છે. ત્યારે સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી વિભાગ સુધી જવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વડોદરામાં પરમ દિવસે પડેલા ભારે વરસાદના કારણે એસએસજી હોસ્પિટલના મકરંદ દેસાઈ ગાયનેક બિલ્ડિંગની બહાર મોટા પાયે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. સોનોગ્રાફી અને ઓપીડી વિભાગ તરફ જવાના આ મુખ્ય માર્ગ પર કાદવ અને પાણી હોવાને કારણે અહીં આવતી ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. પરિસ્થિતિ એવી હતી કે મહિલાઓએ ઈંટોના સહારે જીવના જોખમે પસાર થવું પડતું હતું. આ સંવેદનશીલ મામલો સામે આવતા જ એસએસજી હોસ્પિટલનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જરાય સમય ગુમાવ્યા વગર પીઆઈયુ વિભાગને આ બાબતે લેખિત જાણ કરવામાં આવી હતી. પીઆઈયુ વિભાગે પણ આદેશ મળતા જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને જરૂરી સાધન સામગ્રી તેમજ પેવર બ્લોક પાથરીને ગણતરીના કલાકોમાં જ સગર્ભા મહિલાઓ માટે સોનોગ્રાફી વિભાગ સુધી જવાનો રસ્તો એકદમ સુગમ અને વ્યવસ્થિત બનાવી દીધો હતો. પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આના લીધે અવર જવરમાં થોડી તકલીફ પડતી હતી. તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજો જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે. આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ. પાણી ભરાય તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે પીઆઈયુને જાણ કરી છે. એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.